ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન દ્વારા આજરોજ પાલનપુર ઓપન ચેસ ટુર્નામેન્ટનું આયોજન અહીં કુંવરબા માતૃશ્રી કુંવરબા શાળામાં કરવામાં આવેલું છે. આજરોજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી તેમજ અમદાવાદમાંથી ઘણી મોટી સંખ્યામાં પ્લેયર્સ હાજર થયા છે. આજરોજ ઓપન કેટેગરીમાં ટોટલ 128 અને અંડર 15માં ટોટલ 148 એમ આટલા બધા ખેલાડી પાર્ટિસિપેટ કરવા માટે હાજર થયા છે. આજરોજ અમે જે ટુર્નામેન્ટ કરી છે તે અમારા દિવંગત ખેલાડીઓની યાદમાં કરેલી છે અને ટોટલ 5 દિવંગત ખેલાડીની યાદમાં 5 ટ્રોફી આપીશું તેમજ ટોટલ 6 ટ્રોફી આપવાની છે. ઉપરાંત 14 મેડલ્સ આપવાના છે અને ટોટલ 20,000 રૂપિયાનું કેશ પ્રાઇઝ છે જે અલગ અલગ નંબરના પ્લેયર્સને આપવામાં આવશે. એ ઉપરાંત અમે પ્રોત્સાહક ઇનામ તરીકે અંડર 11માં રમતા 3 બાળકોને તેમજ દિવ્યાંગ તરફથી રમતા દિવ્યાંગ બાળકોને પણ અમે પ્રોત્સાહક ઇનામ આપવાના છીએ. અને આજ રોજ ઉત્તર ગુજરાતમાંથી બહુ બહોળી સંખ્યામાં ઇન્ટરનેશનલ રેટેડ પ્લેયર્સ પણ આવેલા છે કે જેમણે ઇન્ટરનેશનલ ફીડે રેટિંગ્સ મેળવેલું છે. તે ખેલાડીઓ પણ આજ રોજ અહીં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ઉપરાંત અમે એક એવું પણ સંદેશ આપવાની કોશિશ કરી છે ગુજરાતભરમાં કે દિવ્યાંગ પ્લેયર્સ પાસેથી કોઈ ફી ન લેવામાં આવે તો તે લોકો આજે આખો દિવસ અહીં ટુર્નામેન્ટમાં એક આનંદ મેળવી શકશે અને અમને પણ એક આનંદનો એક અમારો વિષય થઈ રહ્યો છે. અમારા માટે બહુ ખૂબ આનંદની વાત છે કે દિવ્યાંગ પ્લેયર્સ પણ બહુ સારી એવી સંખ્યામાં આજે પાર્ટિસિપેટ થયા છે. હું નડિયાદ એસટી બ્રહ્મપતિ જીતતા વિખારથી આવું છું અને મારી સાથે અત્યારે 10 બાળકો અને 2 ટીચર અમે આવ્યા છે. એમાં એક ટીચર છે ડેફ છે, એ અમારા ડ્રોઈંગ ટીચર છે, એ પણ આ ટુર્નામેન્ટમાં એમણે પાર્ટિસિપેટ રહ્યા છે. અને અહીંયા ચેસની વાત કરીએ તો અહીંયા બહુ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં નોર્મલ સાથે અમે અમારા બાળકોને લઈને આવ્યા છે અને સારું એવું અમને અહીંયા માન આપ્યું છે અને સારી એવી ચેસ કોમ્પિટિશન છે. અને દરેકને હું કહું છું કે આવી રીતે પાર્ટિસિપેટ લઈ અને પોતાના પ્રતિભાવ અહીંયા આપે અને અહીંયા જે ડેફ બાળકો સાથે જે રીતે વર્તન કરે છે અમને બહુ જ ગમ્યું અને એ લોકોને સમજાવે છે. એ લોકો પણ પ્રયત્ન કરે છે કે એ લોકો શું કહેવા માગે છે એટલે ઇન્ટરપ્રિટર તરીકે મને પણ ઘણું અહીંયા એ આપ્યું છે સન્માન. થેન્ક યુ સો મચ. દીપા જાદવ. સરસ ટુર્નામેન્ટ યોજાઈ છે અહીંયા. હું મહેસાણાથી આવી છું સ્પેશિયલ અહીંયા ચેસ ટુર્નામેન્ટ રમવા અને ખૂબ જ સરસ આયોજન છે અહીંયાનું. બેસવાની સુવિધા, રમવાની સુવિધા ખૂબ જ સરસ રીતે એમને આયોજિત કરી છે અને અહીંયા રમવાથી મને ખૂબ જ આનંદ આવ્યો છે. અને જો એરિયા ગર્લ્સ માટે બી એવી રીતે અલગથી કરે તો વધારે મજા આવી જશે. ખેલાડીઓને શું કહેવા માંગો છો? ખેલાડીઓને બસ એટલું જ કહેવા માગું છું કે હાર જીતનો ફરક ના રાખો. તમે સારા જ પ્લેયર છો, સામેવાળું ખાલી થોડું વધારે સારું રમી જશે તો એ જીતી જશે અને જો તમે સારું રમશો તો તમે જીતી જશો. તો એમાં હાર જીતનું કંઈ દુઃખ કરવાની જરૂરત નથી. મારું નામ સુતરિયા કૃષ્ણ.